ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે હોળીની પૌરાણિક કથાઓ સાંભળીશું. ઘણી બધી હોળીની પૌરાણિક કથાઓ છે જે ઘણા બધા લોકોને લગભગ નથી ખબર. અત્યાર સુધી આપણે માત્ર ભક્ત પ્રહલાદની જ કથાઓ સાંભળી છે, પણ હોળીની ઘણી બધી બીજા દેવોની સાથે પણ જોડાયેલી આ કથા છે. તો મિત્રો, આ બધી ન સાંભળેલી ક્યારેય કથા તમે જરૂર સાંભળજો. અને જો કથાઓ સારી લાગે, વાર્તા સારી લાગે ભગવાનની, તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, બીજાને પણ સંભળાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિન્દુ ધર્મમાં હોળીને પ્રમુખ તહેવારોમાંથી મોટો એક તહેવાર પણ મનાય છે. દર વર્ષે ફાગણ મહિનામાં બહુ ઉત્સાહથી આપણે આ હોળીનો તહેવાર મનાવતા આવ્યા છીએ. હોળીનો તહેવાર હોલિકા દહનની સાથે શરૂ થઈ જાય છે અને પછી બીજા દિવસે રંગો ગુલાલ સાથે હોળી રમવામાં આવે છે. ભારતમાં ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમાના આગલા દિવસે હોળી મનાવવામાં આવે છે. આ દિવસે બધા જ ભેગા મળીને ખુશીઓ મનાવે છે અને એકબીજા ઉપર પ્રેમનો રંગ છાંટીને ખુશી જાહેર કરે છે. હિન્દુ ધર્મ અનુસાર હોલિકા દહનને ખોટા ઉપર સાચાની જીતનું પ્રતીક મનાય છે. સાથે ધાર્મિક માન્યતાઓમાં હોળી દહનની સાથે ઘણી બધી કથાઓ પ્રચલિત છે. હોળીથી જોડાયેલી એક કામદેવ અને ભગવાન શિવની પણ કથા છે. તો મિત્રો, ભગવાન શિવની આ કથા એ સમયની છે કે જ્યારે સતી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા હતા, આત્મદાહ કર્યો હતો. એ સમયે ભગવાન શિવ બહુ દુઃખી થઈને એક ધ્યાન મુદ્રામાં બેસી ગયા હતા, ધ્યાનમાં લીન થઈ ગયા હતા. વર્ષો સુધી એ ધ્યાનમાં લીન રહ્યા હતા. પછી સતીના રૂપમાં દેવી પાર્વતીએ અવતાર લીધો અને મોટા થયા. મોટા થતાં જ એ માં પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પણ તપસ્યામાં લીન શિવજીનું ધ્યાન દેવી પાર્વતી ઉપર પડ્યું જ નહીં. માં પાર્વતીએ ઘણી કોશિશ કરે છે ભગવાન શિવને ધ્યાનમાંથી બહાર લાવવાની, પણ એમનું ધ્યાન શિવજીનું ધ્યાન પાર્વતી ઉપર પડતું જ નથી. અને પાર્વતીની શિવજીને ધ્યાનમાંથી બહાર લાવવાની ઘણી બધી કોશિશો કરે છે. અને આ બધી કોશિશો જોઈને કામદેવ પણ માં પાર્વતીની સહાયે આવે છે. કામદેવ આવ્યા, તેમણે ભગવાન શિવ પર પુષ્પ બાણ ચલાવ્યા, જેના કારણે ભગવાન શિવની તપસ્યા ભંગ થઈ ગઈ. ભગવાન શિવ બહુ ક્રોધે ભરાયા. તપસ્યા ભંગ થવાના કારણે ભગવાન શિવને બહુ ક્રોધ આવ્યો અને તેમણે એની ત્રીજી આંખ ખોલી દીધી. શિવજીને ક્રોધથી ત્રીજી આંખ ખોલવાથી અને એની અગ્નિમાં કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. ત્યાર પછી શિવજીએ પાર્વતીજી સામે જોયું અને પછી અમુક સમય બાદ માં પાર્વતીજીનો સ્વીકાર કર્યો. હિમવાનની પુત્રી પાર્વતીજીની આરાધના સફળ થઈ ગઈ અને એમને ભગવાન શિવને થોડા સમય પછી એમણે મનાવી લીધા હતા. પછી ભગવાન શિવે પાર્વતીજીને તેની પત્નીના રૂપમાં સ્વીકાર કરી લીધા હતા. પણ કામદેવના ભસ્મ થયા પછી તેમની પત્ની રતિને વિધવા થવાનું વિરહ દુઃખ સહન કરવું પડ્યું હતું. કામદેવના દૂર થવાનું વિરહ સહન કરવો પડ્યો હતો. પછી રતિએ ભગવાન શિવની આરાધના કરી અને પછી કહેવાય છે કે જ્યારે મહાદેવ શાંત થયા, માં પાર્વતીનો સ્વીકાર કર્યો, તો ત્યાર પછી એના સ્થાન કૈલાસ પાછા આવ્યા. તો ભગવાન શિવની આરાધના કરતા રતિની તપસ્યાથી ભગવાન પ્રગટ થયા અને રતિએ પછી એની વ્યથા કહી સંભળાવી મહાદેવજીને. અને પછી મહાદેવજીને પાર્વતીજીના પાછલા જન્મ વિશે જાણ્યું તો એમને ખબર પડી. એમને ધ્યાન કરી સતીનો જે જન્મ હતો એ એમને ધ્યાન કર્યો અને ત્યારે એમને સમજાયું કે કામદેવ તો નિર્દોષ છે. પાછલા જન્મમાં દક્ષના પ્રસંગમાં મહાદેવને અપમાનિત થવું પડ્યું હતું, માટે તેને અપમાનથી વિચલિત થઈને દક્ષપુત્રી સતીએ આત્મદાહ કર્યો હતો અને એ જ સતીએ પાર્વતીજીના રૂપમાં જન્મ લીધો અને આ જન્મમાં પણ શિવજીનું જ તેમને વરણ કર્યું. કામદેવ તો પાર્વતીજીનો સહયોગ આપતા હતા. શિવજીની દ્રષ્ટિમાં હજી એ કામદેવ દોષી હતા, કારણ કે કામદેવ પ્રેમને શરીરના તળિયા સુધી સમિત રાખે છે, વાસનામાં પડવા દે છે. ત્યાર પછી રતિની તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન શિવે કામદેવને જીવિત કર્યા અને તેમને નવું જીવન આપ્યું અને નવું નામ આપ્યું, મનસીજ. અને એ દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમા હતી. અડધી રાતે લોકોએ હોળીનું દહન કર્યું હતું. સવાર સુધી વાસનાની મલિનતા બળીને પ્રેમના રૂપમાં પ્રગટ થઈ ચૂકી હતી. કામદેવ અશરીર ભાવથી
નવા સર્જન માટે પ્રેરણા જગાડતા વિજયનો ઉત્સવ મનાવવા લાગ્યા. આ દિવસ હોળીનો દિવસ હતો અને કેટલાય જગ્યાએ આજે પણ રતિના વિલાપને લોકધૂન અને સંગીતમાં મનાવવામાં આવે છે. તો મિત્રો, આ શિવજી અને કામદેવજીનો પ્રસંગ હતો હોળીથી જોડાયેલો. હવે આપણે સાંભળીએ ભગવાન કૃષ્ણ અને રાધાજીની કથા. આ કથા અનુસાર રંગોવાળી હોળી રમવાનો સંબંધ શ્રી કૃષ્ણ અને વ્રજની શ્રી રાધા રાણી સાથે જોડાયેલો છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રી કૃષ્ણ ગોવાળો સાથે હોળી રમવાની પ્રથા શરૂ કરી હતી. એ કથા જે પ્રચલિત છે તે આ પ્રમાણે છે કે શ્રી કૃષ્ણનો રંગ શ્યામ હતો અને રાધાજી તો ગોરા ગોરા રૂપાળા હતા. તો શ્રી કૃષ્ણ તેમની માતા યશોદાને હંમેશા શિકાયત કરતા હતા, હંમેશા પૂછતા રહેતા હતા કે માં, હું કાળો કેમ છું અને રાધા ગોરી કેમ છે? તો યશોદા માં કહેતા કે કાના, જે રંગ તારા પર છે એ રંગ રાધા પર પણ લગાવી દે. આમ કરીશ તો તારો અને રાધાનો રંગ એક સમાન થઈ જશે. તો બાળ શ્રી કૃષ્ણએ યશોદા માતાની વાત માની લીધી અને એમના કહ્યા પ્રમાણે ગોવાળો સાથે મળીને રંગ તૈયાર કર્યા અને વ્રજમાં રાધાજીને રંગ લગાવવા પહોંચી ગયા અને રાધાજીને સાથે રંગ લગાવી દીધો. બસ ત્યારથી જ હોળીમાં રંગનું ચલણ શરૂ થયું. ભગવાન કૃષ્ણ અને પૂતનાની કથા. મિત્રો, આ કથા છે ભગવાન કૃષ્ણ અને પૂતનાની, જે હોળી સાથે જોડાયેલી છે. હોળી પર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મામા કંસની એક કથા પ્રચલિત છે. કંસ નામના રાજા માટે એક ભવિષ્યવાણી થઈ હતી કે તેમની બહેનનો 8મો પુત્ર તેનું મૃત્યુનું કારણ બનશે. હવે આ ભવિષ્યવાણી સાંભળીને કંસે તેની બહેન દેવકી અને તેમના પતિ વાસુદેવને જેલમાં પૂરી દીધા, કેદ કરી દીધા. કંસે દેવકીના 9 જાત બાળકોને મારી નાખ્યા. જ્યારે કંસને ખબર પડી કે તેની બહેનના 8મો પુત્રનો જન્મ થયો છે અને તે ગોકુળમાં છે, તો તેણે ગોકુળમાં જન્મ લેનારા બધા જ 9 જાત બાળકોની હત્યા કરવાની યોજના બનાવી. એના માટે તેણે પૂતના નામની એક રાક્ષસીને તૈયાર કરી અને ગોકુળમાં મોકલી. પૂતનાએ એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. એ નાના બાળકોને તેનું દૂધ પીવડાવવાના બહાને વિષ ઝેર પીવડાવવા લાગી. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન હતા. એણે તેની બધી જ હકીકત જાણી લીધી અને પૂતનાનો વધ કર્યો. તો કહેવાય છે કે એ દિવસ ફાગણ પૂર્ણિમાનો દિવસ હતો, માટે પૂતનાના વધની ખુશીમાં હોળી મનાવવામાં આવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણની કથા હતી. હવે આપણે સાંભળીએ રાજા રઘુ અને રાક્ષસી ટુંડાની વાર્તા. રાજા રઘુના રાજ્યમાં ટુંડા નામની એક રાક્ષસણી હતી. ભગવાન શિવ પાસેથી અમૃતત્વ પ્રાપ્ત કરીને લોકોને અને ખાસ કરીને બાળકોને હેરાન કરવા લાગી. ડરેલી પ્રજાએ આ વાત તેના રાજા રઘુને કહી. ત્યારે રાજા રઘુના પૂછવા પર મહર્ષિ વશિષ્ઠ મુનિએ જણાવ્યું કે શિવજીના વરદાનના પ્રભાવથી ટુંડા નામની રાક્ષસણી ના દેવતા, ના મનુષ્ય, ના અસ્ત્ર શસ્ત્ર કે ગરમી, વરસાદ, ઠંડી કે કંઈ પણ તેને મૃત્યુ ન કરી શકે. પરંતુ શિવજીએ એ પણ કહ્યું હતું કે રમતા બાળકોની કિકિયારીઓ, એનો શોર બકોરથી તેનું મૃત્યુ સંભવ છે. વશિષ્ઠ મુનિએ ઉપાય કહ્યો રાજા રઘુને કે ફાગણ પૂર્ણિમાનો દિવસ શિશિર ઋતુના વિદાય અને ગ્રીષ્મ ઋતુનું આગમન હોય છે. એ દિવસે બધા જ લોકો ભેગા થઈને આનંદ અને ખુશી સાથે હસો, નાચો, ગાવ અને તાળીઓ વગાડો. નાના બાળકો કિલકારીઓ કરે, શોર મચાવે, લાકડી, ઘાસ વગેરે ભેગા કરીને મંત્ર બોલી તેમાં આગ લગાવી, અગ્નિને પરિક્રમા કરવી અને તેમાં હોમ કરવા. રાજા દ્વારા પ્રજા સાથે આ ક્રિયા કરવાથી રાક્ષસી ટુંડાનો અંત થયો. આ પ્રકારે બાળકોના માથેથી રાક્ષસીનો ત્રાસ ગયો અને પ્રજાનો ઉદ્ધાર થયો. આ પ્રકારે રાક્ષસીના ભયથીનું નિવારણ થયું. આ દિવસે હોળીનું તથા કાલાંતરમાં હોળી નામે પ્રચલિત થશે એવું કહેવામાં આવ્યું. તો મિત્રો, આ હતી હોળીથી જોડાયેલી પૌરાણિક કથાઓ. હોલિકા દહનની આપણે કથા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધા જ તહેવારોની પોતપોતાની એક માન્યતા છે, એક કથા છે જે ધાર્મિક માન્યતા પર આધારિત છે. હોળી પાછળ પણ એક કથા પ્રચલિત છે. આ કથા સતયુગના એક દૈત્યરાજ હિરણ્યકશ્યપના પુત્ર ભક્ત પ્રહલાદની કથા છે. મહર્ષિ કશ્યપની પુત્રી અદિતિના ગર્ભમાંથી 2 મહાન પરાક્રમી બાળકોનો જન્મ થયો અને આમાંથી મોટાનું નામ હતું હિરણ્યકશ્યપ અને નાનાનું નામ હતું હિરણ્યાક્ષ. બંને ભાઈ મહાબળશાળી, મહાપરાક્રમી અને આત્મબળથી તો સંપન્ન હતા. બંને ભાઈઓએ
યુદ્ધમાં પરાજિત કર્યા દેવોને અને સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો. એક સમયે જ્યારે હિરણ્યાક્ષે પૃથ્વીને પાતાળમાં લઈ જઈને સંતાડી દીધી, ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને પૃથ્વીની રક્ષા માટે હિરણ્યાક્ષનો વધ કર્યો. એના પ્રિય ભાઈ હિરણ્યાક્ષના વધથી દુઃખી થઈને હિરણ્યકશ્યપ બહુ દુઃખી થયા અને મહેન્દ્રાચલ પર્વત પર ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુ દ્વારા પોતાના ભાઈનો બદલો લેવા માટે હિરણ્યકશ્યપે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ હિરણ્યકશ્યપના રાજ્ય પર આક્રમણ કરી દીધું અને તેને રાજ્ય વિહીન કરી દીધા. બધા જ દૈત્યગણ આમાં યુદ્ધ પરાજિત થયા અને પાતાળ લોકમાં ભાગી ગયા. એટલે બીજા દેવતાઓ કહે છે ઇન્દ્રદેવને કે હે દેવરાજ ઇન્દ્ર, બધા જ દૈત્ય ડરીને પાતાળ લોકમાં ભાગી ગયા છે. માત્ર હિરણ્યકશ્યપની પત્ની કયાધુ તેના મહેલમાં શેષ રહ્યા છે. એટલે ઇન્દ્રદેવ કહે છે હિરણ્યકશ્યપની પત્ની કયાધુને બંદી બનાવી લો. પછી દેવરાજ ઇન્દ્ર હિરણ્યકશ્યપના મહેલમાં જઈને તેની પત્ની કયાધુને બંદી બનાવી લે છે. કયાધુ બહુ વિનંતી કરીને કરગરવા લાગી ઇન્દ્રદેવને. કહે છે કે ઇન્દ્રદેવ, મને છોડી દો, હું ગર્ભવતી છું. એટલે ઇન્દ્રદેવ બોલ્યા, નહીં નહીં, અમે એક દૈત્યની પત્નીને નહીં છોડી શકીએ. આ અમારા બધા દેવતા માટે હાનિકારક છે. અને પછી દેવતાઓ કયાધુને બંદી બનાવીને લઈ જઈ રહ્યા હતા, તો રસ્તામાં તેમની ભેટ નારદજી સાથે થઈ. કયાધુ પોકારીને બોલી રહી હતી, કોઈ મારી રક્ષા કરો, કોઈ મને બચાવો. એટલે નારદજી રસ્તામાં મળ્યા. એટલે નારદજી કહે છે, નારાયણ નારાયણ, આ દેવરાજ ઇન્દ્ર કયાધુને ક્યાં લઈ જાઓ છો? તમે ક્યાં લઈ જઈ રહ્યા છો બંદી બનાવીને? એટલે ઇન્દ્રદેવ બોલ્યા કે હે નારદજી, કયાધુના ગર્ભમાં હિરણ્યકશ્યપનો અંશ છે. જો તે જીવતો રહેશે તો એક દૈત્ય વધારે જન્મ લઈ લેશે. હું આવું ક્યારેય નહીં થવા દઉં. એટલે નારદજી બોલ્યા, નહીં નહીં દેવરાજ ઇન્દ્ર, કયાધુના ગર્ભમાં પાલન પોષણ થઈ રહ્યો બાળક આગળ જઈને ભગવાન વિષ્ણુનું પરમ ભક્ત બનશે. આ બાળકને મારવું એ તમારી શક્તિની બહારની વાત છે. એટલે કયાધુને છોડી દો. નારદજીના કહેવાથી કથન સાંભળીને ઇન્દ્રદેવે કયાધુને છોડી દીધી અને પાછા ચાલ્યા ગયા. નારદજી કયાધુને તેના આશ્રમમાં લઈ ગયા અને કહે છે, બેટા, તું અહીં આરામથી રહે. જ્યાં સુધી તારો પતિ હિરણ્યકશ્યપ તપસ્યા પૂરી કરીને પાછો ન આવે ત્યાં સુધી તમે અહીં જ આશ્રમમાં રહો. એટલે કયાધુ બોલ્યા, હે નારદજી, તમે મારી અને મારા આવનારા બાળકની રક્ષા કરી છે. હું સદાય તમારી આભારી રહીશ. પછી કયાધુ નારદજીના સુંદર વચનો સાંભળીને તેના લાભ લેતી સુખપૂર્વક રહેવા લાગી. નારદજી તો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એટલે સદાય તેમની ભક્તિ કરતા હતા, એમના મંત્ર જાપ કરતા હતા. અને આ બધા ભક્તિની અસર કયાધુના ગર્ભમાં પલતા બાળક પર તેનો ઊંડો પ્રભાવ પડી રહ્યો હતો. કયાધુ અને એના ગર્ભમાં રહેલા બાળક પર ભક્તિની અસર થઈ રહી હતી. ભગવાન વિષ્ણુનું નામ કયાધુ અને તેના ગર્ભના બાળકના કાનમાં પડતા હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આમ મંત્રના જાપ નારદજી રોજ કરે અને રોજ કયાધુ અને તેના ગર્ભનું બાળક સાંભળે. ધીરે ધીરે સમય વીત્યો અને કયાધુએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ હતું પ્રહલાદ રાખવામાં આવ્યું. અને બીજી બાજુ હિરણ્યકશ્યપની કઠોર તપસ્યા પૂરી થઈ ગઈ હતી અને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યા પછી હિરણ્યકશ્યપને તેના ઉપર બહુ અહંકાર થઈ ગયો અને તે ત્રણેય લોક પર અત્યાચાર કરવા લાગ્યો. થોડા સમય પછી કયાધુ પણ પ્રહલાદને લઈને મહેલમાં આવી ગઈ. ભક્ત પ્રહલાદ જ્યાં શિક્ષા દીક્ષા મેળવવા ગયા હતા ત્યાં પણ તે ભગવાન વિષ્ણુનું નામ જપતા હતા. જ્યારે આ વાતની હિરણ્યકશ્યપને ખબર પડી કે મારો પુત્ર ભગવાન વિષ્ણુના નામ જપ કરે છે, એનો ભક્ત છે, તો હિરણ્યકશ્યપને બહુ ક્રોધ આવ્યો. હિરણ્યકશ્યપ તેના પુત્રને કહેતો કે આ કોઈ દુરાત્મા છે, આને મારી નાખો. આનો જીવવાનો કોઈ લાભ નથી.
કારણ કે આ શત્રુ પ્રેમી છે, આપણા કુળનો નાશ કરનારો છે. એટલે પ્રહલાદની માતા કયાધુ કહે છે, નહીં નહીં સ્વામી, આવું ન કરો. મારા લાલ, મારા બાળકને છોડી દો. આ તમારો પુત્ર છે. પણ હિરણ્યકશ્યપ માને નહીં અને સૈનિકોને આદેશ આપે અને સૈનિકો પ્રહલાદને અનેક પ્રકારની યાતના આપે, મારવાની કોશિશ કરે, પણ તેમના બધા જ પ્રયાસ શ્રી હરિની કૃપાથી અસફળ થતા હતા, નિષ્ફળ જતા હતા. પછી હિરણ્યકશ્યપે પ્રહલાદના હાથ પગ બાંધીને સમુદ્રમાં ફેંકાવ્યો, ઝેરીલા સાપો કરડાવ્યા અને ઊંચા પર્વત શિખરો પરથી નીચે પણ પાડ્યો. પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદને કંઈ પણ ન થયું. ઝેર ભેળવેલા ભોજન પણ કરાવ્યા પ્રહલાદને, પણ એનો કોઈ અસર પ્રહલાદ પર થતો નહીં. હિરણ્યકશ્યપના બધા જ પ્રકારના મારવાના પ્રયાસ નિષ્ફળ થતા હતા. આ જોઈ હિરણ્યકશ્યપ બહુ ચિંતામાં ડૂબી ગયો, બહુ ચિંતા કરવા લાગ્યો. અને એ ચિંતામાં ડૂબેલો હતો ત્યારે તેની બહેન હોલિકા તેના ભાઈ પાસે આવી અને બોલી, હું આવા મહાન બળવાન રાજાને આવી રીતે ચિંતામાં નથી જોઈ શકતી. ભાઈ, તમારી બધી જ ચિંતાથી મુક્તિ અપાવવા માટે હું તમારી પાસે આવી છું. હું એક પ્રસ્તાવ લઈને આવી છું. હિરણ્યકશ્યપ બોલ્યો, કેવો પ્રસ્તાવ હોય હોલિકા બહેન? મારી તો સૌથી મોટી ચિંતા ભક્ત પ્રહલાદ છે. મારે તો માત્ર તેને મૃત્યુદંડ જ આપવાનો છે. માત્ર ત્યાર પછી જ મારે બધી જ શાંતિ થઈ જશે, બધી ચિંતા દૂર થઈ જશે. હોલિકા બોલી, હા ભાઈ, મારી પાસે એક રસ્તો છે. તેના દ્વારા પ્રહલાદને મારી શકાય છે. ભાઈ, તમે તો જાણો છો કે મને ભગવાન બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું છે કે અગ્નિ મને હાનિ નહીં પહોંચાડી શકે, અગ્નિ મને બાળી નહીં શકે. જો હું પ્રહલાદને મારા ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી જાઉં, એટલે કે સૈનિકોની સહાયતાથી એક ચિતા બનાવવામાં આવે અને તે ચિતામાં અગ્નિ આપી અને પ્રહલાદને હું મારા ખોળામાં લઈને બેસી જાઉં અને હું એને કસીને પકડી રાખીશ, એટલે કે તે અગ્નિમાંથી તે બહાર ન નીકળીને ભાગી ન જાય અને એ ચિતામાં બળીને ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી હું ત્યાંથી ઊભી નહીં થાઉં. ત્યાર પછી પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે અને તમારા માર્ગનો કાંટો પણ સાફ થઈ જશે. એમ કહીને હોલિકા હા હા કરીને હસવા લાગી. હિરણ્યકશ્યપ તો આ બહેનની યોજના જોઈ, હોલિકાની યોજના જોઈને બહુ ખુશ થઈ ગયા અને બોલ્યા, અતિ ઉત્તમ બહેન હોલિકા, અતિ ઉત્તમ. હું જલ્દી સૈનિકોને આદેશ આપું છું કે પ્રહલાદ માટે એક મોટી ચિતા તૈયાર કરવામાં આવે. ત્યાર પછી હિરણ્યકશ્યપે એના સૈનિકોને એક ચિતા બનાવવાનો આદેશ આપ્યો. થોડીક જ વારમાં એક વિશાળ લાકડાઓ અને ઘાસની ચિતા બનાવીને તૈયાર કરી સૈનિકોએ. પછી હોલિકાએ દિવ્ય ચાદર જે એને બ્રહ્માજી પાસેથી મળી હતી એ ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈને હોલિકા વચ્ચોવચ બેસી ગઈ. પછી હિરણ્યકશ્યપે એ ચિતામાં આગ લગાવી અને આગ લાગતા જ પ્રહલાદ હંમેશાની જેમ વિષ્ણુ ભગવાનના નામ જાપ કરવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ના નામ જાપ કરવા લાગ્યો. જેમ જેમ અગ્નિ આગ વધી એના સુધી પહોંચે તેમ તેમ હોલિકાને તાપ લાગવા લાગ્યો. એને આશ્ચર્ય થયું હોલિકાને કે આના પહેલા એને ક્યારેય અગ્નિનો તાપ લાગ્યો જ ન હતો અને અત્યારે એને અગ્નિનો તાપ લાગતો હતો. એને શરીર બળી રહ્યું હતું. હોલિકા અને પ્રહલાદ સુધી પહોંચી ગઈ હતી અને અગ્નિમાં તેનું શરીર હોલિકાનું બળવા લાગ્યું. તો ત્યાં પ્રહલાદ તો એકદમ નિશ્ચિત થઈને બેઠા હતા અને ભગવાન વિષ્ણુના નામ જાપ કરતા હતા. અને પ્રહલાદને આમ કરતા જોઈને હોલિકાને ક્રોધ આવતો હતો અને એનું શરીર પર અગ્નિમાં બળી રહ્યું હતું. તેને બહુ ક્રોધ આવ્યો ને કહેવા લાગી કે મારા સાથે છલ થયો છે, મારી સાથે દગો કરવામાં આવ્યો છે, બ્રહ્માજીનું વરદાન ખોટું પડ્યું છે. એમ કરીને એનું શરીર બળતું હતું, જળતું હતું. એટલે એ ચીસો પાડતી હતી, બચાવો મને, કોઈ બચાવો. એટલે બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને બોલ્યા કે હોલિકા, તું એક વાત ભૂલી રહી છે કે આ વરદાન દેતા સમયે મેં તને કહ્યું હતું કે આ ત્યારે પ્રભાવિત થશે આ વરદાન જ્યારે તું આ વરદાનથી પોતાની રક્ષા કરવા માટે કે પછી બીજાની ભલાઈ કરવા માટે ઉપયોગ કરીશ.
પણ તારા હાથેથી આ વરદાનનો દુરુપયોગ થઈ રહ્યો છે. તે આ વરદાન દ્વારા નિર્દોષ બાળકને મારવાનો અપરાધ કર્યો છે અને તને આ તારા કુકર્મનું ફળ મળ્યું છે. પછી બ્રહ્માજી આટલું કહીને અંતર્ધ્યાન થઈ ગયા. હોળિકા અગ્નિની વિશાળ જ્વાળામાં સળગી રહી હતી અને હોળિકા એના ઈચ્છવા છતાં પણ એ અગ્નિમાંથી બહાર નીકળી શકતી ન હતી. એ નીકળી ન શકી અને પ્રહલાદની રક્ષા તો સ્વયં નારાયણ કરતા હતા, માટે પ્રહલાદને કંઈ ન થયું. બહાર ઉભેલા સૈનિકો અને હિરણ્યકશ્યપ હોળિકાની ચીસો સાંભળી રહ્યા હતા. હોળિકા તો અગ્નિમાં એનું શરીર સળગી રહ્યું હતું અને એ બહુ જોર જોરથી ચીસો પાડી રહી હતી, પણ હોળિકાને કોઈ બચાવી શક્યું નહીં. જોત જોતામાં હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ બહાર આવી ગયા અને ત્યારથી જ એ દિવસને હોળિકા દહન નામથી માનવામાં આવે છે અને બીજા દિવસે કલર રંગોથી ધૂળેટી મનાવવામાં આવે છે. તો મિત્રો, આ હતી વિષ્ણુ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની કથા. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલમાં ભગવાનની કથાઓ, વાર્તાઓ તમને સાંભળવા મળશે. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.